સો ગાઈઝ, સી માય કિડ્સ એટલા તોફાની છે ને કે આજે અમે લોકો ગયા હતા સેવા સદન ડભોઈ આ બંને આધાર કાર્ડ માટે. ત્યાં અમને બધા એવું કીધું કે યાર આ લોકોને લઈને બહાર જાઓ, બહુ જ તોફાન કરે છે. અને ટાઈમ પર મને બહુ જ મજા આવતી હતી. સી નિશુભાઈ રેડી છે, એનું આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હતું. સો ત્યાં બેઠા હતા અને એને આ બધું બહુ જ મજા આવે છે, એન્જોય કરી રહ્યો છે કે યાર મારી લાઈફમાં આ બધું ફર્સ્ટ ટાઈમ થાય. એકચ્યુઅલી તો સેકન્ડ ટાઈમ કહેવાય, બટ એને મેચ્યોર થયા પછી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હવે પ્રોપર ઊભો પણ રહેશે. એમ જનરલી નથી ઊભો રહેતો. જ્યારે અમારે ફોટોઝ પડાવવા હોય, ફેમિલી પિક્ચર, તો એના ઊભો રહ્યો. એ ટાઈમે એના દાંત બતાવશે, ટંગ બતાવશે, ઈ કરશે, ઉ કરશે. અત્યારે જો પ્રોપર. અને વૃષાન એને જોઈને એવો ટ્રાય કરી રહ્યો છે કે મારું પણ આ બધું ફટાફટ થાય. એની આઈઝને કમ્પ્યુટરમાં જોઈને શોખ છે કે મારી આઈઝ આમાં ક્યાંથી દેખાઈ ગઈ. હેપી. અને પછી નેક્સ્ટ ટર્ન વૃષાનનો છે. વૃષાન બધી જ વસ્તુ નિશિવને જોઈને પ્રોપર કરી લે છે. બટ હા, તોફાન મસ્તી પણ એટલી જ કરે છે. નિશિવને અંદર એવું લાગે છે કે એમ નાના છોકરા માટે આ બધી વસ્તુ કેવી નવાઈ નહીં હોય. આ ફિંગરપ્રિન્ટ આપતા પહેલાં મને નિશિવે એક કાઉન્ટર ક્વેશ્ચન કર્યો હતો કે મમ્મા આમાં મને કરંટ તો નહીં લાગે ને? એમ કેમ કે ફીલ કરે છે, બિકોઝ એ બધા વિડીયોઝ જોતો હોય તો એને એવું ફીલ થાય કે આવું ગ્રીન લાઇટ હોય તો મને કરંટ લાગી જશે. દેન એ ભાઈ તો મસ્ત ફિંગરપ્રિન્ટ આવી રહ્યા છે. નો ડાઉટ એની ફિંગરપ્રિન્ટ આવી નથી રહી, એને થોડી ડરાવતી હતી. અને વૃષાન પણ જો એક્સાઇટેડ છે. સો આજે તો ત્યાં એ લોકોએ ધૂમ મચાવી છે. આના પહેલાં પણ નિશુ ત્યાં જઈ આવેલો છે. તો એ અમને એક બે નોન લોકો મળ્યા હતા. એ મને એવું કહેતા હતા કે યાર તમારા છોકરાને તો તમે જ સાચવી શકો, કોઈ ના સાચવી શકે. એક બી ટેબલ બાકી જ નથી રાખ્યા જે ઉપર ના ચડ્યો હોય. અને એ બધું સાંભળીને મને બહુ જ સારું લાગે કે યાર ચલો. અને આ ભાઈ બધા જ કબાટ ખોલીને રમવા બેઠા હતા. અને એને આ બધી વસ્તુ પહેલી વાર જોઈ છે, બિકોઝ આટલી મોટી ઓફિસમાં અમે એને ક્યારેક લઈ જ નથી ગયા. સો આ બધું પ્લાનિંગ થઈ રહ્યું છે કોઈક સ્પેશિયલ ટ્રીપ માટે, બટ એ હજી મને ખબર નથી. બંનેના આધાર કાર્ડ ને આ ને તે બધી પ્રોસિજર હિમાંશુ કરાવી રહ્યો છે. બટ આઈ ડોન્ટ નો વોટ્સ ધ પ્લાન. ઇટ્સ ઓકે. બસ મારે તો ફરવાથી જ મતલબ છે ને. હવે આનો ટર્ન આવી ગયો છે. આ ભાઈ સહેજ પણ સીધા નથી ઊભા રહેતા, એ મને જ જોયા કરે છે. અને હું એને મનાવવામાં બિઝી છું. એ જોઈ રહ્યો છે